ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે મનીષ જોડે આપની સમક્ષ હાજર થયો છે. વિદ્યાર્થી મિત્રો એક ખાસ સમજી લો, યુટિલાઇઝ ટાઈમ એટલે કે સમયનો સદુપયોગ કરો. બરાબર, સમયનો સદુપયોગ કરી લેવાનો છે વિદ્યાર્થી કાળમાં. કારણ કે મિત્રો સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી અને સમજણ હોય છે ત્યારે સમય નથી હોતો. ઓકે મિત્રો, એટલા માટે એમ પણ કહેવાય છે સમય ન લગાવો એ તય કરને મેં આપકો ક્યાં કરના હૈ. સમય ન લગાવો એ તય કરને મેં આપકો ક્યાં કરના હૈ, વરના સમય તય કર દેગા આપકા ક્યાં કરના હૈ, આપકા ક્યાં કરના હૈ. વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે જે સિરીઝ ચાલે છે 5 વાર મહિનામાં 5 વાર વાળો આપણે વાત સમજ્યા. હવે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 5 વખત વાર આવે તેની સંભાવના આજે આપણે શોધતા શીખવાના છીએ. સારું મિત્રો, જોઈએ શું કહે છે. તો કે ભાઈ લીપ વર્ષ છે, બરાબર. લીપ વર્ષ એમાં ફેબ્રુઆરી માસ, બરાબર. લીપ વર્ષ એમાં ફેબ્રુઆરી માસના ક્યારે 29 દિવસ આવે ને ક્યારે 28 દિવસ આવે એ આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. મિત્રો એક વાત સમજી લો, ભાઈ લીપ વર્ષ એટલે શું, તો એ વાત પહેલાં કરી દઉં તમને. લીપ વર્ષ એટલે શું મિત્રો? બરાબર, લીપ વર્ષ એટલે પહેલાં તો શું, જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેવા વર્ષને લીપ વર્ષ કહે. બરાબર, આપણે જોઈએ કે ભાઈ જે વર્ષને જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહે છે. રેડી મિત્રો? તો કે ભાઈ 4 વડે નિશેષ ભાગી શકાય. આપણે દાખલા કે 1996 જોઈએ, બરાબર. 1996, ઓકે ભાઈ 1996 વાળો પોઈન્ટ નું વર્ષ છે એને 4 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. 1996 ભાગ્યા 4 કરો એટલે શેષ શું આવશે? 0. સારું, પછી 1996 પછી કેટલા આવશે? 2000, પછી કેટલા આવશે? 2004, પછી કેટલા આવશે? 2008, પછી આવશે 2012, એવી રીતે 2016 વગેરે. બરાબર, હવે એટલું આપણે ખબર પડી ગઈ. આને 4 વડે નિશેષ ભાગી શકાય. શેષ કેવી આવે? 0. અને તમે 4 વડે ભાગાકાર કરો એટલે શેષ 0 આવે. સારું મિત્રો, અહીં જ્યારે 4 વડે નિશેષ ભાગી શકાય અને લીપ વર્ષ હોય એમાં ફેબ્રુઆરી માસના કેટલા દિવસ હશે? 29 દિવસ. રેડી? તો આપણે જોઈએ ભાઈ લીપ વર્ષ જે છે
બરાબર, લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? બરાબર, 29 દિવસ આવશે. રેડી મિત્રો, તો આ વાત ખાસ આપણે યાદ રાખવાની છે કે ભાઈ લીપ વર્ષ આવે ત્યારે કેટલા દિવસ આવશે? 29 દિવસ આવશે. રેડી, એ વાત આપણે સમજાવી છે. સારું, તો હવે આપણે વાર તો કયા કયા આવે છે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, એટલે કે દરેક વાર 5 વખત આવે તેની સંભાવના. તો આપણે લખીએ. ચાલો, ઓકે, તો લખીએ આપણે દરેક વાર 5 વખત આવે તેની સંભાવના. બરાબર મિત્રો, ખાસ સમજી લો. જો 29 દિવસ છે, આની અગાઉ જે આપણે મહિનાવાળામાં 31 અને 30 દિવસવાળા દાખલા ગણ્યા. બરાબર, હવે 29 દિવસ. હવે પહેલાં એક વાત સમજી લો કે દરેક વાર 4 વખત તો આવવાનો છે ને, કે ભાઈ 4 વખત આવે ધારો કે, તો એનું આપણે એક થોડું ગુલાબી કલરથી આપણે કરીએ કામ. કે ભાઈ 7 ગુણ્યા 4 બરાબર 28. બરાબર, આ એક વાત આપણને મગજમાં હોવી જોઈએ મિત્રો, ખાસ સમજી લો. અહીંયા કે ભાઈ 7 ગુણ્યા 4 બરાબર 28, એટલે દરેક વાર 4 વખત આવે. એ તો નક્કી જ છે, દરેક વાર 4 વખત તો આવવાનો છે, એટલે 7 વાર છે. 7 ગુણ્યા 4 બરાબર 28. હવે આપણા કેટલા દિવસ છે મિત્રો? અહીંયા આપણે કેટલા દિવસ છે? 29. તો 29 કરો. 29 ઓછા 28 છેદમાં 7. 29માંથી 28 જાય એટલે 1/7. રેડી મિત્રો? તો આ વાત આપણે ખાસ યાદીમાં લઈએ કે ભાઈ જ્યારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? 29. અને આ દર વખતે જે 5 વખત વારવાળો છે મહિનામાં, કે એમાં 7 ચોક 28, એટલે -28 બાદ કરવાના 1/7. 31 વાળો મહિનો હતો તો એમાં આપણે 28 બાદ કર્યા તો કેટલા વધ્યા? તો 3/7. 30 વાળો મહિનો હતો તો 30 ઓછા 28 એવું આપણે કરેલું. બરાબર, એટલે એ ખાસ યાદ રાખવાનું છે. રેડી મિત્રો? હવે એવી રીતે બિનલીપ વર્ષ હોય. બિનલીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે? 29 દિવસ. હાલો, એ પણ લખી નાખીએ આપણે. હાલો, બિનલીપ વર્ષ એમાં આપણે કરીએ. હાલો ભાઈ, બિનલીપ વર્ષ બિનલીપ વર્ષ બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા? 28 દિવસ આવે. કેટલા આવશે ભાઈ? 28 દિવસ આવશે.
રેડી મિત્રો? તો આ વર્ષમાં આપણે જોઈએ, બરાબર, તો કે ભાઈ આ જે વર્ષ છે બિનલીપ, તો દરેક વાર 5 વખત આવે એની સંભાવના આમાં શોધવી હોય તો શું કરશું? દરેક વાર 5 વખત આવે તેની સંભાવના બરાબર. રેડી મિત્રો? હવે બિનલીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ છે ભાઈ? અહીંયા આપણે જોયું કેટલા છે? 28 દિવસ છે ને? કેટલા છે? 28 દિવસ. હવે દરેક વાર કેટલી વાર? 4 વખત આવે તો એ કેટલા થાય? 28. તો 28 ઓછા 28 છેદમાં 7 એટલે 0/7. તો કે ભાઈ એમાં કેમ થશે? કે દરેક વાર 5 વખત આવે તેની સંભાવના શું થશે? 0. ઓકે મિત્રો? એટલે કે અશક્ય ઘટના થઈ ને, બરાબર? કારણ કે દિવસ જ 28 છે, ફેબ્રુઆરીમાં દિવસ જ 28 અને દરેક વાર 4 વખત જ આવે, કોઈ 5 વખત આવશે નહીં, એ પણ સમજી શકો. ઓકે મિત્રો? એટલે આ દાખલો ખાસ આ એક જોશો મિત્રો, બરાબર? હવે વર્ષમાં 53 વાર આવે એની આપણે સંભાવના શોધતા આપણે શીખવાના છે. રેડી મિત્રો? તો આ એક ખાસ યાદીમાં લઈ લઈશો. ઓકે, થેન્ક યુ. મનીષ જોડાના નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે આપણે મળશું. થેન્ક યુ.